નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણના કુરાલી હત્યા કેસમાં એક ચોંકાવનારો અને ગંભીર વળાંક સામે આવ્યો છે। પોલીસ કસ્ટડીમાં રહેલા હત્યાના આરોપીએ આપઘાત કરી લીધાની ઘટનાએ કાયદા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે। કરજણના કુરાલી ગામે બનેલા હત્યા કેસમાં ઝડપાયેલા આરોપીના પોલીસ કસ્ટડી દરમિયાન આપઘાતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે પોલીસ કસ્ટડી જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ આ પ્રકારની ઘટના કેવી રીતે બની। આ બનાવને લઈને કરજણ બાર એસોસિએશન તાત્કાલિક સક્રિય બન્યું છે અને સમગ્ર કેસની નિષ્પક્ષ તથા ઊંડાણપૂર્વક તપાસ કરવાની જોરદાર માંગ ઉઠાવી છે। વકીલોનું સ્પષ્ટ કહેવું છે કે કસ્ટડીમાં આરોપીનું આપઘાત કરવું એ માત્ર ઘટના નહીં પરંતુ પ્રણાલીમાં ખામી દર્શાવતો ગંભીર મુદ્દો છે। સાથે જ આ બનાવે પોલીસની કામગીરી, સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારીને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે। હાલ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે, પરંતુ સત્ય શું છે તે જાણવા લોકો આતુર છે। છેલ્લા એક વીકથી આ તાલુકો એક જે શાંતિમય તાલુકો હતો તેનું શાંતિનું વાતાવરણ ડોહી રહ્યું છે। દિવસે દિવસે ક્રાઇમ વધી રહ્યા છે। એની પાછળનું મુખ્ય કારણ કરજણ પોલીસ જે સદંતર જે પોલીસ છે આ તપાસ કરવાની અંદર જો ઉડાણપૂર્વક કોઈ પણ ઘટનાની તપાસ કરવામાં આવે તો તમામ રહસ્ય ખુલે એવા છે। પરંતુ પોલીસ આજે અમારા સાથી મિત્ર વકીલ છે એમના પિતાશ્રીનું જે 18 તારીખે ગુમ થયા ત્યારબાદ એમને લગભગ 5 દિવસ પછી એમની બોડી મળે છે। કરજણ પોલીસ એક આરોપીને પકડી લાવે છે, એ આદિવાસી સમાજના છે। મીડિયાની અંદર પોલીસ પ્રશાસન જે બાઇટ આપે છે સમગ્ર કરજણ તાલુકાની તથા અન્ય તાલુકાની જાહેર જનતા પણ એવું જ વિચારે છે કે આ કાકાએ આ વસ્તુ કરી નથી। તેમ છતાં પોલીસ પકડી લાવે છે, નામદાર કોર્ટમાં રજૂ કરે છે, નહીં ત્યારે આ જ પોલીસ 24 કલાક પૂરા થાય તો પણ આરોપીને રજૂ કરતા નહીં। આ કેસની અંદર આરોપીને 24 કલાક પહેલાં રજૂ કરવામાં આવે છે। આરોપી આજે સવારે હમણાં પોલીસ પ્રશાસન જે વાતચીત થઈ એમને જે કીધું એ પ્રમાણે તમને જણાવું છું કે સવારે બાથરૂમ જવા માટે પેલા એ થાય એમને આ ગળે ફાંસો ખાધો। હવે ખરેખર પોલીસ પ્રશાસન જ્યારે કોઈ આરોપીને પકડે છે તો સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની હોય છે। એટલે કંઈક ને કંઈક ઢીલું સંકેર્યું છે। પોલીસ સામે પડદો પાડી જાય છે। જે ખરેખર સાચા આરોપી છે એને છાવરવાનો પ્રયત્ન 100% થઈ રહ્યો છે। સીસીટીવી ફૂટેજની અમે હમણાં માંગણી કરી પરંતુ કે ડાઉનલોડ થાય છે પછી તમને આપીશું। પરંતુ મારે એવું કહેવું છે કે ખરેખર સાચા આરોપીને જો સજા કરવામાં આવે તો આ ક્રાઇમની ઘટે એવા છે। જો આ રીતે છોડવામાં આવશે અને ઢીલું સંકલન આવશે તો દિવસે દિવસે કરજણ તાલુકાની અંદર ક્રાઇમના બનાવો વધશે। આ કાકાનું જે નિધન બતાવે છે કે ગળે ફાંસો ખાધો, કોઈ પણ વ્યક્તિ વિચારો બૂટની દોરીથી કઈ રીતે ફાંસો ખાય અને પોલીસ પ્રશાસને કાળજી શું રાખી કેમ એ ત્યાં આગળ બીજા 2 વ્યક્તિને બેસાડેલા। પોલીસ પ્રશાસન એવું કહે છે કે સવારે 7 વાગે બનાવ બન્યો, રાત્રિના સમયે બનાવ બન્યો તો આપણે સમજ્યા કે પોલીસની આંખ લાગી ગઈ, ઊંઘી ગયા હોય, પણ 7 વાગે ક્યાં હતા? તો પોલીસ પ્રશાસન આ રીતે આરોપીને પકડી લાવે છે અને આ કાળજી રાખતી નહીં। એટલે પોલીસની કામગીરી પર પૂરેપૂરી શંકા વ્યક્ત કરવામાં આવે છે અને જો આ જે બનાવ બને છે એમાં પોલીસ નિષ્પક્ષ તપાસ નહીં કરે તો અમે સીબીઆઈની માંગણી કરીશું। એટલે ખરેખર આ અંદર જે ગુનેગાર છે એમને પકડાવીને કાયદેસર કાર્યવાહી કરવા માટેની અમારી વિનંતી છે। આગળ શું માંગ છે તમારી? અમારી માંગ છે અત્યારે સીસીટીવી ફૂટેજ જો અમને જોવા મળે તો અમે જોઈશું શું છે, અને ના થાય તો મારી તો ગણતરી એવી છે કે અમારા વકીલ મિત્ર સાથે મળીને સીબીઆઈની માંગ કરીશું। બાકી મને નહીં લાગતું કે કરજણ પોલીસ સ્ટેશન આ કોયડો ઉકલી શકે। એટલે કરજણની અંદર વારે ઘડે આવી ગોજારી ઘટના ઘટે છે, એમાં વારે ઘડે પોલીસ પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠે જ છે। આપણો પરિચય? મિનેશ એડવોકેટ।